નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે મુદ્રા જોઈએ તો આજની મુદ્રા છે મૃગી મુદ્રા. નામ પ્રમાણે બંને હાથની અનામિકા અને મધ્યમાને અંગૂઠા સાથે જોડી આ મુદ્રા કરવામાં આવે છે. જોઈ શકો છો, આ મુદ્રા કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે યજ્ઞમાં જ્યારે હવન સામગ્રીની આહુતિ આપવામાં આવે સંવિધાની, ત્યારે આ રીતે આપણે સ્વાહા કરીએ છીએ. આ મુદ્રાનું મહત્ત્વ ત્યાં જ આપણને સમજાઈ જાય છે કે તો જ યજ્ઞ દેવતા આ 3 આંગળીથી પકડાયેલી સંવિધાને સ્વાહા કહેતા છોડવામાં આવે તો સ્વીકારે છે. આ મુદ્રા કરવાથી સારા કાર્યો, આપણે મંગલ કાર્ય છે કે કોઈ મોટી ડીલ કરવાની છે ત્યારે ફક્ત 1 મિનિટ આ મુદ્રા કરવાથી તેની શુભતા વધી જાય છે. ડાયાબિટીસને કંટ્રોલ રાખે છે, સાઇનસમાં રાહત આપે છે અને સાથે સાથે મનની એકાગ્રતાને વધારે છે. આ મુદ્રા ઋષિઓ પણ કરે છે જ્યારે અંગન્યાસ કરે છે ત્યારે. ઓમ હૃદયાય નમઃ, ઓમ શિખાય નમઃ, ઓમ નેત્રત્રયાય વોષટ, ઓમ હૃદયાય વોષટ કરી અંગન્યાસ કરે છે. આ મુદ્રા સવાર સાંજ ખાલી પેટે ક્યારે પણ આપ સુખાસનમાં બેસીને કરી શકો છો. જ્યારે આ મુદ્રા બંને કાનની આ બૂટ છે એને પકડીને કરવામાં આવે તો વધારે ઇફેક્ટિવ રહે છે, કારણ કે બંને મગજ આપણા કોર્ડિનેશનથી કાર્ય કરે છે. અને આ મુદ્રા નાના મોટા બધા કરી શકે છે. ફક્ત પ્રેગ્નન્ટ બહેનો એવોઇડ કરે અને કોઈ પણ વ્યક્તિને ડાયેરિયા હોય ત્યારે આ મુદ્રા નથી કરવાની. લાંબો ટાઈમ પણ નથી કરવાની. 1 થી 2 મિનિટ કરી લાભ મેળવો. સ્વસ્થ રહો એ શુભેચ્છા.